આજે ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે તે ગાંધીનગર જવાની હતી, તે પહેલા મંજૂરી ન આપવામાં આવતા હાલ અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે ખેડૂતો એકત્ર થયા છે ને જે ગેરકાયદેસર રીતે દાદાગીરી કરીને વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનો આ વિરોધ છે। આપણી સાથે આમ આદમી પાર્ટીના મોરબીના નેતા પંકજ રાણસરિયા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। પંકજભાઈ, શું કહેશો? પહેલા તો ખેડૂતોનો ખૂબ વિકરાળ પ્રશ્ન બનતો દેખાઈ રહ્યો છે કે વીજ થાંભલાઓ ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીઓની દાદાગીરીથી નખાઈ રહ્યા છે। તમે સતત આ આંદોલનની શરૂઆતથી જોવા મળી રહ્યા છો, શું છે મુખ્યત્વે કારણ કે આ સ્થિતિ નિર્માણ પામી કે ખેડૂતોને હવે માથા ઉપરથી જઈ રહ્યું છે? ખાસ કરીને અત્યારે જે વીજ કંપનીઓ આજે થાંભલા નખાઈ રહ્યા છે ને, ખેડૂતના કાળજાની અંદર નખાઈ રહ્યા છે, કારણ કે ખેતર એટલે ખેડૂતનું કાળજું કહેવાય। અહીંયાથી ખેડૂતનો દીકરો અહીંયાથી કણમાંથી મણ પેદા કરતો હોય છે। આ થાંભલા નાખનારી જે કંપનીઓ રહી, ખેડૂતને એક પણ રૂપિયાનું વળતર આપવામાં આવતું નથી। તેમ છતાં તાનાશાહી સરકારના પોલીસ તંત્રને સાથે રાખી ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે। ખેડૂતના ખેતરમાં ઘૂસી અને વગર ખેડૂતની પરમિશન વગર કામ ચાલુ કરી દે છે। એક પણ રૂપિયો વળતર આપ્યા વગર કામ કરતા હોય છે। એટલે ખેડૂતોની માગણી એટલી છે, અમે કોઈ વિકાસ કાર્યમાં બાધા બનવા માંગતા નથી, પરંતુ અમારા જે જમીન વેસ્ટેજ જાય છે એનું અમને બજાર કિંમત મુજબ વળતર મળે, આવી ખેડૂતની માગણી છે। અને બજાર કિંમત મુજબ જો વળતર ન મળે તો દર મહિને માસિક ભાડા પેટે 50,000 રૂપિયા મળે તો આ માગણી યોગ્ય છે। કારણ કે જે કંપનીઓ આ થાંભલાઓ નાખી રહી છે તો એની અંદરથી આ કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કરવાની છે, તો ખેડૂતની નફાની અંદર ભાગ દેવો જોઈએ। કારણ કે જમીન ખેડૂતની છે એ તો ચોખ્ખી વાત છે, અને જે જમીન વેસ્ટેજ જાય છે એ ખેડૂતની જાય છે, તો આની અંદર ખેડૂત સાથે અન્યાય થાય છે। એટલે આજે ખેડૂતના દીકરાના નાતે, કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનના નાતે નહીં, આજે માત્ર ખેડૂતના દીકરાના નાતે ખેડૂતને સાથ સહકાર દેવા માટે થઈને આજે હું આવ્યો છું। અને મારી પણ ફરજ બને છે કે આજે જે અન્ય એક ખેડૂત તારે થતો હોય, કાલે મારી ઉપર પણ થવાનો છે। આના ભાગરૂપે આજે ખેડૂત એકતા જિંદાબાદના નારા સાથે ખેડૂતનો અવાજ બનવા માટે અમે અમારી સમગ્ર ટીમ સાથે આજે આવ્યા। અચ્છા, એમાં કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમે કોલ આપ્યો આ યાત્રાનો, આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ચમકવા માટે આ યાત્રામાં સહભાગી બનવા માટે આવ્યા, અને ભાજપના ઈશારે તેઓ ખેડૂતોના આંદોલન તોડવા માટે આવ્યા। ખાસ આજે તો આ ખેડૂતની વાત છે એટલે આપણે રાજકીય વાત ન કરવી જોઈએ, તેમ છતાં પણ આ કોંગ્રેસના નેતાઓ જે રહ્યા ને એના લોહીમાં આ છે કે પેલા માહોલ બનાવવાનો, માહોલ બનાવી ખેડૂતના ખંભે બંદૂક મૂકી, અને જ્યારે ખેડૂત બિચારા વિરમગામ સુધી પહોંચી ગયા ત્યારે પાલભાઈએ જાહેર કર્યું કે આ જે આંદોલન છે, આ જે રેલી છે એ માત્ર કોંગ્રેસની છે। જ્યાં સુધી પાલભાઈઓ મિટિંગ કરવા માટે આવતા હતા ગામડે, એ મિટિંગની અંદર હું પણ હાજર રહેતો, કારણ કે એ અમારું સ્થાનિક વિસ્તાર છે, અને સ્થાનિક વિસ્તારની અંદર ખેડૂતની લડાઈ લડવા માટે કદાચ સત્તા પક્ષનો નેતા આવતો હોય તો એ આવકાર્ય છે। આંદોલનનો અર્થ કે સરકાર સામેની માગણી, એની અંદર જે કોઈ પણ વ્યક્તિ ખેડૂત સાથે જોડાય સર્વે આવકાર્ય હોય। તેમ છતાં કાલ પાલભાઈએ જે ખેડૂતના ખંભે બંદૂક મૂકી અને પોતાના રોટલા શેકવાના, કોંગ્રેસના રોટલા શેકવા માટેની જે વાત કરી છે, આ વાત ગેરવ્યાજબી છે। કારણ કે અત્યારે તમે જે અહીંયા માહોલ જોવો છો એ માત્ર ખેડૂતોનો માહોલ છે, આ માહોલ કોઈ કોંગ્રેસનો નથી। એનામાં તાકાત હોય તો કોંગ્રેસના નામ ઉપર આટલું માણસ ભેગું કરીને બતાવે તો ખબર પડે કેવી રીતે ભેગું થાય છે। આ માણસ માત્ર ખેડૂતનો હક માંગવા માટે ખેડૂતના દીકરાઓ ભેગા થયા છે, નહીં કે કોઈ રાજકીય પાર્ટી। તમારા આજ વિસ્તારમાં ખેડૂતો પર લાઠીચાર્જ થયો હતો, જેતપર ગામનો બનાવ છે કે જ્યાં મહિલાઓ પર પણ લાઠી વરસાવવામાં આવી। બીજી તરફ આરોપ છે કે પોલીસ ભાડે મળી રહી છે ને કઈ રીતે શક્ય છે લાઠીઓ મારવી, તો આ બધી બાબતોને ખેડૂતોને લાઠીઓ ખાવી પડે, તો આ ઘટના કઈ રીતે જુઓ છો? પોલીસ તો અત્યારે ભાડે મળે જ છે, તો તમે જોવો જ છો। કારણ કે અમે જયારે પોલીસ તંત્ર પાસે રજૂઆત કરવા માટે જાય ત્યારે એમ કે કંપની અમારી પાસે પૈસા ભરાવીને અમે એને પ્રોટેક્શન આપ્યું છે। અને ખાસ તો જે લાઠીચાર્જ કર્યો એની અંદર માગણી માતાઓ બહેનોની માત્ર એટલી હતી, જે જગ્યા ઉપર અમે કામ બંધ કરાવવા માટે ગયા હતા ત્યાંથી મારી સાથે ત્યાંના પણ ખેડૂત આગેવાનો સાથે અમને લોકોને ડિટેન કર્યા હતા, અમારી ઉપર ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા। એમના ભાગરૂપે તમામ ગ્રામજનો ભેગા થયા અને એને રસ્તા રોકો આંદોલન કર્યું કે ભાઈ જ્યાં સુધી અમારા આગેવાનોને ન છોડો, જે અમારો અવાજ બને જેવા લોકોને ન છોડો ત્યાં સુધી અમે રસ્તો ખુલ્લો નહીં કરી। તો એમની વાત પણ યોગ્ય હતી, કારણ કે એમાં કોઈ ખોટી વાત હતી જ નહીં, ખોટી રજૂઆત નહોતી। એમના ભાગરૂપે જ્યારે પોલીસ તંત્રે જે નિર્દોષ માતા બહેનો ઉપર આ જે ભાજપના અમુક નેતાઓ અને કંપનીઓના જે ઈશારે જે પોલીસ દમન ગુજાર્યું, જે લાઠીચાર્જ કર્યો છે એકદમ નિંદનીય છે, આ નિંદાને પાત્ર છે।
આ વસ્તુ ન બનવી જોઈએ અને આનો જવાબ તો જ્યારે સમય આવશે ને ત્યારે માતાઓ બહેનો દેશે. તમારો છેલ્લો પ્રશ્ન, કૃષિ મંત્રીએ કીધું છે કે જે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરશે અને જેલ ભેગો કરવામાં આવશે. ગેરરીતિઓ છેતરપિંડીઓ સામે સરકાર છે તે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવી રહી છે. તો શું કહેશો કૃષિ મંત્રીની આજે સ્થિતિ? આ કૃષિ મંત્રીની વાત માત્ર એની એસી ઓફિસ પૂરતી હોય છે. તમે જોવો અત્યારે ખેડૂત દીકરો કેટલો હેરાન થાય. ખાતરનો ભાવ ક્યાં પહોંચ્યો, ખાતરનો ભાવ હોય, બિયારણ તમે જોવો, તમે ખેડૂત માટે વપરાતી જે કાંઈ પણ વસ્તુ છે એની અંદર અત્યારે પરિસ્થિતિ રહીને એ એકદમ દયનીય છે. એટલે આ બધી વાતો માત્ર ચોપડા પૂરતી છે. બાકી જો ખેડૂતનો દીકરો સુખી હોય ને ખેડૂત દીકરો દુઃખી ન થાય એ ઝીરો ટોલરન્સ વાળી જે વાત થતી હોય તો આટલા ખેડૂતના દીકરાને ભેગું જ ન થવું પડે. શું કામ ભેગું થવું પડ્યું? કે એનો હક માંગવા માટે થઈને ભેગું થવું પડ્યું. તો આ સરકારને આપી દેવું જોઈએ, એની માગણી યોગ્ય છે. ચોક્કસથી ખૂબ આભાર. હતા આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા જો કહી રહ્યા છે કે રાજકીય પક્ષ તેઓ એક બાજુ મૂકીને એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોના સમર્થનમાં આજે તેઓ આ રેલીમાં જોડાયા છે ને ગાંધીનગર ખાતે આ રેલી જવાની હતી તે પહેલા ખેડૂતોને અટકાવી દેવામાં આવ્યા છે ને આને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ને જો જ્યારે ખેડૂતો વિફર્યા છે, જગતનો તાત નારાજ થયો છે, ત્યારે સત્તાઓ ઉખેડીને ફેંકવા જેવી સ્થિતિ નિર્માણ આ ખેડૂતોએ કરી છે. ત્યારે સરકારે આમાં વિચારવાની જરૂર છે ને તો આગામી સમયમાં આંદોલન ભારે પણ પડી શકે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા